જિલ્લા મથક ભુજમાં હોળી ધૂળેટીના પર્વના હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભુજના પ્રમુખ સ્વામીનગરમાં આવેલા આશાપુરા મંદિરે હોલિકા દહનનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। તો અહીં હનુમાન મંદિર ખાતે પણ હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે રંગોના પર્વ ધૂળેટીની ભારે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ બાળકો અને યુવાનો ધૂળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા। ખાસ કરીને યુવાનો અને ટીનેજરોએ ધૂળેટીનો તહેવાર મન ભરીને મનાવ્યો હતો। ભુજના વિવિધ વિસ્તારોમાં યુવાનોની ટોળકીઓ એકમેકને રંગ લગાવતી જોવા મળી હતી। મધ્યાહન સુધી બાળકો અને યુવાનો રંગોમાં ડૂબેલા રહ્યા હતા, જ્યારે શહેરના વડીલ વર્ગે મંદિરો અને દેવાલયોમાં દર્શન માટે કતારો લગાવી હતી। ભુજ શહેરની ખાસિયત મુજબ ધૂળેટીની સાંજે લોકો ફરવાના સ્થળો પર નીકળી પડ્યા હતા। ખાણીપીણીની લારીઓથી માંડી હોટલ અને રેસ્ટોરન્ટમાં ભારે ભીડ જોવા મળી હતી। मैं जॉब मेरा भुज में है। मैं 4 साल से लेबर पटेल समाज में एग्रीकल्चर की पोस्ट पे जॉब भी कर रहा हूँ और बहुत अच्छा है। 2 साल में वहाँ पे भी होली मनाया और 2 साल यहाँ पे मना रहा हूँ, लेकिन यहाँ का माहौल बहुत अच्छा है, बहुत इंजॉय कर रहे हैं हम लोग और आप लोग भी देख सकते हैं। बहुत हम लोग खुशी हुए हैं और અમે અહીંયા હોળી મનાવવા માટે આવ્યા છીએ। અમે ખૂબ જ આનંદ થાય છે અહીંયા આવીને અમે હોળી મનાવીએ છીએ, કેમ કે અહીંયા જે અમે વ્યક્તિઓમાં જે આનંદ ને ઉલ્લાસ જોઈ શકીએ છીએ તે ભુજમાં બીજે ક્યાંય નથી જોવા મળ્યો। ને આ મને લાગે છે ભુજમાં એકમાત્ર એવી જગ્યા હશે કે જ્યાં એક જગ્યા ઉપર આવા બધા લોકો આવી ને આવી રીતના હોળી મનાવતા હોય છે। विनीता शर्मा, इंदौर। मैं फर्स्ट होली 18 साल बाद यहाँ मना रही हूँ। बहुत अच्छा लगा मुझे यहाँ की होली मना के। હું છેલ્લા 7 વર્ષથી અહીંયા ભુજમાં હોળી મનાવું છું અને બહુ મજા આવે છે અહીંયા અમીસારે હોળી મનાવવાની। હોળી અને ધૂળેટીની શુભકામના। આપણા હોળી એક જેને કહેવાય ને આનંદનો તહેવાર છે, એટલે હર્ષ ઉલ્લાસથી આપણે જોઈ રહ્યા છીએ ભુજની જનતા જે એક હર્ષ ઉલ્લાસથી આખી માનવમેદની ભેગી થઈ છે અને એકબીજાને ઓળખીએ છીએ, નથી ઓળખીએ નથી, કોઈ બી એવો ફેક્ટર કામ નથી કરતો, પણ બધે એકબીજાથી ઉત્સાહથી આ મહોત્સવ માણીએ છીએ। દર વર્ષે આવી જ રીતે અહીંયા હમીરસરના રમણીય તળાવની કિનારે આ ભુજની જનતા ભેગી થઈ અને હર્ષ ઉલ્લાસથી આ ધૂળેટીનો પર્વ મનાવે છે। સર્વે જનતાને ધૂળેટીની શુભકામના। તો બીજી તરફ રાજગોર સમાજવાડી ખાતે ધૂળેટી પર્વના ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભુજ રાજગોર સમાજ તેમજ રાવલવાડી મિત્ર મંડળ દ્વારા સમૂહ ધૂળેટીનું આયોજન કરાયું હતું, જ્યાં માત્ર ગુલાલ સાથે સમાજના ભાઈ બહેનો રંગારંગ પર્વની ઉજવણી કરી હતી। સમાજમાં હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે તેવા સદાશયથી અહીં સમૂહ ધૂળેટીનું આયોજન કરાયું હતું। ભુજ રાજગોર સમાજ અને રાવલવાડી મિત્ર મંડળ દ્વારા આપણે હોળી મહોત્સવનું જે આયોજન કર્યું છે એમાં અમે સવારથી બધું રાખ્યું છે। સવારના બધે આવે એટલે એના વેલકમ ડ્રિંક માટે ઠંડાઈ રાખેલી છે, પછી ગુલાલની વ્યવસ્થા કરી છે, બધા ભાઈઓ એન્જોયમેન્ટ કરે, પછી સાથે ભોજન સમારંભની પણ વ્યવસ્થા કરેલ છે। ભુજ રાજગોર સમાજ અને રાવલવાડી રાજગોર મિત્ર મંડળ દ્વારા એવા હેતુથી કરવામાં આવ્યું છે કે બધા ભાઈઓ ભેગા થાય આપણે જે લુપ્ત થતી જાય છે આપણી જે જૂની રીત પદ્ધતિ હિન્દુ સંસ્કૃતિ એને જાળવવા માટે આપણે બધા ભાઈઓ ભેગા થયા છીએ। એનાથી કરવામાં આવી છે, કોઈ કેમિકલ કલર યુઝ કરવામાં નથી આવ્યો। આપણી જૂની પરંપરા જે રીતે જળવાઈ રહે એ પ્રમાણે ગુલાલથી હોળી એન્જોયમેન્ટ કરવા માટે આવી રહી છે। ધૂળેટીના પર્વ નિમિત્તે રંગોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભુજ રાજગોર સમાજના જ્ઞાતિજનોના દરેક પરિવાર સહકુટુંબ પધારી અને આ રંગોત્સવના કાર્યક્રમને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે અને ભુજ રાજગોર સમાજ દ્વારા દરેક કાર્યક્રમનો ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે અને જેમાં સમાજના દરેક લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે। અમારા રાજગોર સમાજમાં હોળીનો ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે, જેના અમે બધા એકઠા થઈને હોળીની ઉજવણી કરી રહ્યા છીએ। કચ્છ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે રંગોના પર્વ ધૂળેટીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પાર્ટી સંગઠન અને સમગ્ર કચ્છવાસીઓને રંગોના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। પાર્ટી કાર્યાલય ખાતે ગુલાલ અને રંગોની છોડ સાથે ધૂળેટીનો પર્વ ઉજવાયો હતો। આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી, ભુજ નગરપાલિકાના પ્રમુખ, યુવા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર દેશની અંદર જ્યારે હોળી અને ધૂળેટીના પર્વની ઉમંગ અને હર્ષ સાથે આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ, આજે ભુજ મધ્યે કચ્છ મધ્યે પણ આજે કચ્છ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આજે અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા સૌ કાર્યકર્તાઓ સાથે મળી પરિવાર સાથે મળીને આજે હોળી અને ધૂળેટીના પર્વની આજે ઉજવણી કરી હતી। હું સૌને આજના પર્વની ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। સમગ્ર દેશ જ્યારે ધૂળેટી પર્વની હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અન્વયે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સૌ કાર્યકર્તાઓની હાજરીમાં
અને પ્રદેશ ભાજપના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા સ્થાનિક ધારાસભ્ય સન્માનીય શ્રી કેશુભાઈ, સૌ આગેવાનો સાથે આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી દ્વારા સૌ કાર્યકર્તાઓમાં એક બનીને પાર્ટીનું કામ કરે એના માટે ભાવના કેળવાય, સાથે મળીને સૌ કાર્યકર્તાઓ એ તહેવારો ઉજવે એ અન્વયે આજે હોળીનો તહેવાર ઉજવવામાં, ધૂળેટીનું એ પર્વની ઉજવણી કરવામાં આવી છે. આ તબક્કે હું સૌ જિલ્લાના નાગરિકોને ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હોળીનો સ્વાભાવિક કે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મમાં એનું મહત્વ છે અને તમારા મનમાં જે કુવિચાર કુબુદ્ધિ હોય હોળીમાં મળીને ભસ્મ થાય, આવી સર્વને શુભકામનાઓ. સ્વાભાવિક છે કે ધૂળેટી એક માણસના મનને હળવા કરવાનો પર્વ છે. કોઈ પણ જ્ઞાતિ જાતિ ભેદભાવ પ્રાંતવાદ સિવાય સૌ સાથે મળી અને એક અલગ અલગ રંગોથી પોતાના મનને પ્રફુલ્લિત કરતા હોય, આનંદ મળતો હોય. સ્વાભાવિક કે આ દુનિયા જે રીતે પોતાના વિદેશમાં પરિવારમાં સતત બીજી હોય છે અને માનસિક જે તણાવ અનુભવતા હોય ત્યારે આવા અવસરે આવા પ્રસંગે હળવા થઈ અને દવા કામ ન કરતી હોય, આનંદ કામ કરતો હોય ને આવા પ્રસંગે હું આખા કચ્છ જિલ્લાને સર્વ સમાજના લોકોને હું શુભકામના આપું છું કે આવતા દિવસો ઓળસકા પછી સારા જાય એવી શુભકામના. ધૂળેટીના દિવસે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સૌ મહિલા મોરચાની બહેનો, કાઉન્સિલર ભાઈ બહેનો, આજે ખૂબ જ આનંદનો દિવસ છે કે અમે સૌ સાથે મળીને હોળીના રંગથી રંગીએ છીએ. એવી જ રીતે આ રાષ્ટ્રીય પર્વ છે, અમે ખૂબ જ આનંદથી બધા મનાવીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ મધ્યે દેવજીભાઈ વર્ચન, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અન્ય દરેક પદાધિકારીઓ, અગ્રણીઓ, ભાજપના બધા હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ સાથે મળી અને અમે હોળી ઉજવી. ખૂબ જ બધાએ આનંદ ઉલ્લાસથી એકબીજા પર રંગ ગુલાલ ઉડાડ્યા. બધાનું જીવન પણ આવી જ રીતે મેઘધનુષની જેમ બધાનું જીવન છે ઝળહળતું રહે, એ જ આજના દિવસની સૌને હોળીની શુભકામનાઓ.